જીવ બળે, એટલો જીવ બળે છે, એટલો જીવ બળે છે ને તો મને પેલાનું તમારું બેયનું બધું યાદ આવે છે ને તો મને એમ થાય છે મારા મમ્મીને ઘરે વઈ જાઉં, અડધી કલાક રોઈ એના જડબા હામું જોઈ, કેટલો મારો જીવ બળે છે તમને ખબર છે? તારે રોવાનું ન હોય ગાંડી, ઈ મારે પેલા બધું હતું યાર, હવે ભૂલી જાને. મેં તારી હાટું થઈને એને મૂકી દીધી, તને ખબર છે તું મને એટલી વાલી છો તો મેં એને મૂકી દીધી, તો તું મને વાલી હોય તો જ એને મૂકી હોય ને. મેં પ્રેમ કરું છું ને એટલે મને તમારો જીવ બળે છે, મને જલન થાય છે, બળેતરા થાય છે. હમણાં પ્રેમ કાંઈ ન હોય ને તો કાંઈ મને ફેર ન પડે, ખબર છે તમને? ગોગડા તમારી ગઢીમાં છે ને આજ કોકની સડીને ગંજી પહેરી એવી છે ડોશમાં, અને મેં એને પૂછ્યું તો આવું કેમ પહેર્યું તમે, તો એ કે મારા પટારાની કે સાવી ઘરે ભૂલાઈ ગઈ છે, મારી કે લુગડા તો પહેરવાનું શ્રીમદમાં આવી તો કાલ કોકનું ફડાક પહેરી લીધું હતું, અને આજ કોકની દોરીએથી સડીને ગંજી પહેરી આવ્યા, શું કરવું કયો તમે? ડોશી હારી નથી લાગતી, તું આવા કોકના લુગડા પહેરી આવે સડીને ગંજીન, એક હારું પહેરતી હોય તો બાયુનું, આવું આદમીનું શું પહેરી આવશો એલી? તારે વહીવટ નથી કરવાનો ભાભા, એટલા વરસ તારી હારે હોય તે મને કાંઈ લઈ દીધું? એક ઘાઘરા નાડી તે મને કોઈ દી લઈ દીધી? અને મારે જે ગમે ને હું પહેરી આવું, મેં કોઈ દી આવું સડીને ગંજી પહેર્યું નહોતું, એટલે મને પહેરવા દે. તારા બાપનું કાંઈ જાય છે? કાંઈ બોલતો નહીં તું. લઈ જ દેતો તો તને, વાંદરીની થાતી તે મૂંગી મર. મરી જે મૂંગો, કાંઈ બોલતી નો જ નહીં, જનાવરાને સમજાઈ દે તારા બાપને, નકર માર ખાહે અત્યારે મારા હાથનો. ડોશી માને ક્યાં મરવું હશે સડાન ગંજાન પહેરીને, મને દાંત આવે મનમાં દાંત કાઢી લો, આયા દાંત કાઢી તે બધા પૂછશે કે ગોગડી ગાંઠી થઈ ગઈ એવું. અમારી ડોશી એવા છે ને તે બોલો સડી ગંજી ને એવું ગામનું પહેરી આવે, હું મારે બળેતરા કરી. સારું છું બાયુનું કાંઈ ન પહેર્યું, નકર તો ભૂંડા લગાડે આ ડોશી. ગોગડી ની હારી નથી લાગતી, મનમાં હું બધું મને ખબર છે, બધું સંભળાય છે, તું મને ગાળું દે માં તે ભલે બધું સાંભળતા હોય, હારી ના નથી લાગતા વેહ કરીને આવો છો તે. મારી ગોગડી બહુ મસ્ત લાગે છો આજ તો. થેન્ક યુ મારા જીવ, મારા ગોગડા. તો આવી હારી બહુ તૈયાર ન થાતી, પાછી નજર પડશે તને ગોગડી. હવે મને કાંઈ નજર ન પડે, તમે શાંતિ રાખો, હું તો તૈયાર થવાની જ છું. હવે લંગુબેન ના લગ્ન છે, આપણા ઘરે કેવા બધા હારા પ્રસંગ છે, તો તૈયાર તો થાવ જ ને. લે ભલે નજર પડે, આપણે આ બધો પ્રસંગ પતી જાય ને પછી આપણે બેન ક્યાંક ફરવા વયો જવું છે. તારી યારે મને રહેવાનો ટાઈમ જ મળતો નથી ગોગડી, નકરું ફેમિલી ને ઘર ને આન તેન છોકરા ને ઓલું ને પેલું ને એમાં પડી રહે ને તો મને ટાઈમ જ દેતી નથી. તને છે ને મહિનો ક્યાંક લઈને વયો જવું છે ફરવા. મહિનો હું ક્યાંક જાઉં ને તો ફેમિલી માંથી હું આવું ને ત્યાં કોઈ જીવતું ન હોય, ડોશી મરી જાય, ભાભો મરી જાય, મમ્મીને નો ગમે, પપ્પાને નો ગમે, ઝીણકી મારી વગરની હાવ મરી જ જાય, અને કોઈને મારી વગરનું ગમે નહીં. મારે કાંઈ જોવાનું નથી, કોઈ તારી વગરના મરે નહીં, તારો વેમ છે. શાની મનીની છે ને તૈયાર થઈ જાજે. હા કોણ આમાંથી તારી વસ્તુ ચોરી ગયું છે બોલ? ઈ કઈ મને ખબર નથી કોણ ચોરી ગયું નહીં, પણ ચોરી અહીંયા જ થઈ છે, અહીંયા પ્રસંગ છે, અને આને છે ને આ બધાને અમે ઘરે હુવાન બેહવાની એમ બોલાવ્યા હતા, તો દોરીએથી સડિયું ને એવું બધું લઈ ગયા સાવડા. કોણ લઈ ગયું છે એ ખબર નથી. બોલો હાલો, નકર બધાને હમણાં કાપી નાખવા જોઈએ, વેતરી નાખવા જોશે. કોણ લઈ ગયું છે સડી ને એવું બધું આનું? આવો ડોશીએ નો કરવાના ભવાડા કર્યા, સડી હાટું થઈને હું કરવી બળેતરા. તમને ના પાડી તે નળિયા તમારું નાક વાઢ્યું તું કે ક્યાંક જાય ત્યાં તો હખણી ના રહેતા હોય તો આવું સોરવાનું ને બોરવાનું તમને કોણ કે? આ તમારા બાપને કોણ જવાબ દેશે? અહીંયા એક વાર તો આપણે પ્રસંગ છે અહીં ઘરે. ગોગડી પેલા કોણ આવ્યો બીક લાગે એવો? આ ગુંડા છે પિંકી બેન. એ બોલમાં તું ફાંદાળા, નકર તારી ફાંદમાં સરી ભરાવી દેશું હમણાં. જોંગા ભાઈ તમે કઈ બોલો ભાઈ, શું થયું છે મારા વીરા? એ છે ને અમારી સડી ગંજી, 2 ઘાઘરા અને 3 ઘાઘરાની નાળિયું અને મારી બાયડીની બીજી પ્રાઇવેટ વસ્તુ, ઘણું બધું અમારા ઘરેથી ચોરી થઈ ગઈ છે. બરોબર છે, તો એ કોણ લઈ ગયું છે? ખુશી ને પણ મારે શું કરવું? આવી વસ્તુ ચોરતા હશે, હું કરવી ડોશીમાં? તમારી માથે તો મને દાજ નથી ઉતરતી. તમારી વાત સાચી છે, પણ હું કહું નહીં થોડુંક તમે સાંભળો. અમારા ઘરે મસ્ત મજાનું આયોજન કર્યું છે આજ. મસ્ત અમારા ઘરે પ્રસંગ છે, માતાજીની દયા હોય ને તઈ આવા પ્રસંગ આવે તો છે ને અમને આવો પ્રસંગ કરવા દો. અમે બધા હસી ખુશીથી આ પ્રસંગ માણી રહ્યા છીએ, અને હમણાં અમારા ઘરે જમવાનું છે, તો તમે બધા જમી લ્યો, અને તમારું જે કઈ ગાયબ થઈ ગયું છે ને એને જે પૈસા થતા છે ને એના ડબલ તમને દઈ દેશું. તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, અને આ બધું મૂકી દો. હવે તમે છે ને 2 જમીન જાજો, બરોબર? મારા ભાભીનું શ્રીમત છે. તે કાંઈ વાંધો નહીં, હાલો તો અમને પૈસા દઈ દેજો ને અમે જમીન જાશું. કેટલી જમવાની વાર છે? બસ અડધી કલાકમાં જમવાનું તૈયાર થઈ જશે, પછી જમીન જાવ, બરોબર? હા તે કાંઈ વાંધો નહીં, હાલો અમે બહાર બેઠા હો. ના બહાર નહીં, બેહો તમ તાર.
ના ના અમે બહાર બેહવી છે, અહીંયા અમારે નથી બેહવું. તારે છે ને હવે કાંઈ ઉપાધિ કરવાની નથી. જે હોય હું તારો જ છું ને તારો જ રહેવાનો છું. એટલી બધી બળેતરા નથી કરવાની. તારું અને આપણા બાળકનું તારે ધ્યાન રાખવાનું છો ને. ઈ તો તમે મારી હારે જ છો ને, મારું ધ્યાન રાખવા વાળા. મારે કે મારું ધ્યાન રાખવું પડે, તમે જ રાખો છો મારું. અને હું જમવાનું ક્યારે છે, ભૂખ લાગી છે મને. બસ એમ તારે છે ને તારું અને આપણા બચ્ચાનું ધ્યાન રાખવાનું. બળેતરા એટલે થાય છે કે આવડી આમ તમને લઈને વહી જશે તો મારથી છીનવી લેશે તો. કારણ કે શરૂઆતમાં આપણા લગ્ન થયા તેને કેટલા કાવતરા કર્યા હતા આપણને બેયને અલગ કરવાના, અને અત્યારે પાછી આવી છે આપણી જિંદગી. મસ્ત આપણી જિંદગી હાલે છે, આપણે બેયનો પ્રેમ એટલો છે, આપણું બાળક આ દુનિયામાં આવવાનું છે, અને અત્યારે એ પાછી આવી છે એટલે મને દીકા ઉપાધિ થાય છે. હમણાં ઈ મને મળી ને ત્યારે એમ કહેતી હતી કે હું વહી જાઉં છું, કઈ ગિફ્ટ મૂક્યું છે ને આ મૂક્યું છે ને તારા માટે ને આમ ને તેમ ને એમ કરતી હતી, પણ હજી ગઈ નથી. તમે મેળાતા હોતા ને એને? અરે હું આમ હાયલો જતો હતો ને તો એને મને ઊભો રાખ્યો તો ગાંડી. હવે તમે છે ને મારા પાસે રહેજો, જમવાય મારી હારવાય આવજો, અને એકલા પડતા જ નહીં ક્યાંય, હો ને. મારા ભાઈ, હું તને બે હાથ જોડીને પગે લાગુ, તું આજ મારામાં ફોન ન કરતો. આજ હું છે ને શ્રીમતમાં આવ્યો છું, અને ગોદ ભરાઈની રસમ હોય ને એમાં આવ્યો છું, અને આજ તું મને ફોન ન કરતો આ બાબત, નકામું મારા મોઢામાં કંઈક બોલાઈ જશે ને તો આવડા મને ઘરેથી કાઢી મૂકશે, દારૂનું ને એવું નામ. તું મને ફોન ન કરતો. ગોગડીઓ કેટલી વાર છે જમવાને જાનું? મારા ગોગડા, મને ભૂખ લાગી છે, પણ હવે ઘડીક ખમાવો, બધા આશીર્વાદ દઈ દે ના બેન, પૈસા દઈ દે, આશીર્વાદ દઈ દે, અને પછી આપણે તરત જમવા જવાનું છે. આપણે ઘરના છે, શાંતિ રખાય છે. ગોળીઓ જમે છે, ગોળીઓ જમી લીધી હોય તો હું જમી આવું? નહીં, તમારે મારી હારે જમવા આવવાનું. શાંતિ રાખો. ઊંઘ પાછી બહુ આવે છે, ઘડીક વાર હુઈ જાવ, આ બધાયનું કઈ પચશે નહીં. મારા પીળકી માસી મને હમ દીધા ને એટલે હું રોકાણી છું, નકર હવે હું મારા ઝોકલાને જોઉં છું ને તો મને બહુ બળેતરા થાય છે, બહુ જીવ બળે છે. મારા કિસ્મતમાં નહીં ને. હવે મારે જમવાય રોકાવું નથી, વયું જાવું છે હમણાં બહાર. પીળકી માસી હમ દીધા ને તો હમ પાડી લઉં, જરીક ચાખીને વહી જાઉં. જોઈ નથી શકતી આ બેયને હારે, નો જ જોઈ શકું ને. મેં પ્રેમ કર્યો છે, મેં થોડો કઈ ટાઈમ પાસ કર્યો છે, અને હજી હું એની યાદમાં આખી જિંદગી કાઢવાની છું. હજી એકવાર એમ થઈને વાત કરી લઉં. રૂડી વહી ગઈ, હવે તને શાંતિ થઈ ગઈ બકા? તમારું એની થામું ધ્યાન હશે ને દીકા? મહેમાન બધા બેઠા હોય તો ખબર તો પડે ને કોણ જાય ને કોણ આવે ને. ગાંડી મારી. હું એક કામ કરું, મારી મમ્મી યાર વહી જા. હા વહી જા. હાલો હાલો ફટાફટ, જમવાનું થઈ ગયું છે, હાલો બધા. લ્યો ગોગડા, હો મારા ગોગડા, આપણે બે એક ડીશમાં જમશું હો, જો જમવાનું થઈ ગયું. ગોગડી, આપણે આશીર્વાદના પૈસા નથી દેવાના, આપણે પૈસા આશીર્વાદના દઈ દેવી અને જમવા વૈયા જાવી. હાલો, જે કોઈને આશીર્વાદ દેવાના બાકી હોય એ બધા દઈ દ્યો. આપણે ઝોકલા ભાઈને ને હુરમ ભાભીને, અને પછી સીધા પૈસા દેતા જાવ ને જમવા જતા જાવ, બરોબર? બેન, આને જમવા નો લાવતા હો, આ ઝોંગા ભાઈને બે ડીશ ભરીને હમણાં ખાઈ ગયો છે, અને ખાઈને સીધો ઉલટી કરવા ગયો હતો, અને પાછો એમ કેતો તો હજી પાછો ખાવા આવીશ. હજી આને ઘડીક નો લાવતા, અહીંયા ગોબરા વેડા કરે છે ને મહેમાનને ખાવા દેતો નથી આવડવા. હાલો બધા આશીર્વાદ દઈને સીધા જમવા આવો. હાલો ગોગડા. હાલો ગોગડી બેન, મારે કેટલા પૈસા દેવાના? તમારે જેટલો વ્યવહાર કરવો એટલા દ્યો, અમે તમને કોઈને કઈ નો. તારે બહુ ઝાઝા પૈસા આવ્યા. તમારા જ છે, લઈ લો ને તમારે જોતા હોય તો. હાલો લ્યો ગોગડા, હવે આપણે જમી આવી. એને ખાવાની ઉતાવળ તો જો ઝીણકુડી. ગોગડી બેન, હવારે કોઈને નાસ્તો હરખો ભાવ્યો નથી ને, એટલે અત્યારે બધા ભૂખા થયા. કારણ કે અત્યારે શિયાળો છે ને, તો બિચારા બધા ભૂખા નો થાય ક્યારના બધા, અને મારા અત્યારે ખાવા દાવે પ્રસંગમાં. ગોગડી બેન, હા ઈ વાત તારી હાચી હો ગાંડી. ભાઈ જાવ, ખાઈ આવો, હવે ડિસ્કો નથી કરવો. ડોશમાં તમે ખાઈ આવો જાવ, અને આ બધા વેહ તમારા કાઢી નાખજો, અને જેનું હોય ને એનું આ બધું દઈ આવજો. હા હા ગોગડી બેટા, હાલો ખાઈ આવી. હાલ બાપ, હાલ ખાવા, હાલ જનાવરા. આ સડી ને એવું બધું જેનું હોય નું દઈએ જા કાઢીને, પછી તારી ખાવા આવું. બીજા લુગડા પહેરલે. કેમ ગોગડી બેટ દાંત આવે તને? પછી કઈ કરે. હાલ આપણે જમતા આવી. હાલ હાલ. કેમ છો બધા મારા માય લવલી ફ્રેન્ડ, મારા વાલા વાલા ફ્રેન્ડ? હવે આપણું સેમિનાર છે સુરેન્દ્રનગરમાં, અને સુરેન્દ્રનગર છે 25 તારીખે, અને 26 તારીખે આપણે બોટાદમાં છે, અને 27 તારીખે અમરેલીમાં છે, અને 28 તારીખે અમદાવાદમાં છે, અને 29 તારીખે આણંદ છે, અને 3 તારીખે આપણા રાજકોટમાં છે, અને 4 તારીખે સુરત છે.
તો મારા વાલા વાલા ફ્રેન્ડ, તમે બધા એક સિટીમાંથી હોય અથવા આ બધા સિટીના આજુબાજુમાં રહેતા હોય તો તમે આવો અમારા હેલ્થ સેમિનારમાં. ખૂબ મજા આવવાની છે, સરસ મજાનું જમવાનું છે, આપણે સાથે જમશું અને સરસ મજાનું હું તમારા માટે નાનું એવું ગિફ્ટ પણ લાવીશ. તો ખૂબ મજા આવવાની છે. તમે આવવાના હોય તો મને ફટાફટ મેસેજ કરો. હું મારો નંબર સ્ક્રીન ઉપર આપી દઉં છું. ઓકે માય લવલી ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. એક વાત તો કહેવાની રહી ગઈ કે તમે બધા બહુ મસ્ત મસ્ત કમેન્ટ કરો છો. તમારા બધાની કમેન્ટ વાંચવાની મજા આવે છે. તમે બધા લાઈક કરો છો મારો વિડીયો, સબસ્ક્રાઇબ કરો છો ચેનલને, તો મને ખૂબ 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 આનંદ થાય છે તમારી કમેન્ટ વાંચીને. મારા વાલા વાલા ફ્રેન્ડ, બસ તમે આવો નવો પ્રેમ વરસાવતા રહેજો. હું તમને હંમેશા હસાવતી રહીશ મારા વાલા ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. અને હવે હું જાઉં છું ઘરે હમણાં. અને હવે આપણે લંગુબેનના લગ્નની તૈયારી કરવાની છે. તો તમારે બધાને આવું છે લગ્નમાં માય લવલી ફ્રેન્ડ? હાલો હવે હું જાઉં છું જમવા આ બધાને લઈને. હાલો તમારે બધાને જમવા આવવું હોય તો હું જમવાનું બનાવ્યું જીણકી? મગ બનાવ્યા છે, લાપસી છે, ચોખા છે, ખીર છે, પૂરી છે, પછી ગુલાબ જાંબુ છે, પછી રીંગણા બટેકાનું શાક છે, પનીર ટીકાનું શાક છે, રોટલી છે, પછી હું પૂરી બોલે ને, હા, પછી સંભારો છે, પાપડ છે તળેલા, છાશ છે. બીજું કઈ યાદ આવતું નથી. બીજું કઈ યાદ આવતું તો કે ઉરમતું. અડદિયો બનાવ્યો જીણકી બેન, અડદિયો હોતન છે કા? હા, ઘણું બધું છે, મને યાદ નથી જીણકુડી. હાલો હવે આપણે બધા જમી આવીએ. હાલો જીજાજી, તમે મને કીધું તો હું છે ને લંગુને ફોન કરી સ્પીકરમાં રાખીશ ને તને સંભળાવીશ. તો મને હવે સંભળાવો. મારા કાન તરસે છે એનો અવાજ સાંભળવા અને મારા વિશે હું વિચારે છે. જલ્દી ફોન કરો, તમને મારા હમ છે. ફોન કરું તો ખરો, પણ તારે છે ને કઈ બોલવાનું નહીં. તું સાનો મનો સાંભળજે, બરોબર છે? તારે એક શબ્દ બોલવાનું નથી. સાંભળી લીધું, તે જોઈ લીધું. એનો ફોન વ્યસ્ત જ આવતો હોય અને એનો ફોન એના ઘરવાળા હારે વ્યસ્ત આવતો હોય. મારથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે લંગુને મેં ખોઈ દીધી છે. કોઈ દિવસ હવે ઈ મારી નહીં થાય. મેં પેલા ધ્યાન રાખ્યું હોત ને તો સારું હતું. પેલા એની કદર ન કરી ને હવે હું બહુ રોઉં છું, પસ્તાવું છું. શું કરવું? ઈ તને બધાએ સમજાવ્યો તો, પણ તારે ત્યારે ધ્યાન રખાય ને. રખડેલ ના, આખી જિંદગીની પથ્થારી ફેરવી નાખી તે. પાછો ફોન કરો ને તમે જીજાજી. રેવા દો, હવે મને બધા સવાલના જવાબ મળી ગયા. હવે ફોન ન કરતા તમે. એકવાર તને હું સંભળાવું જ તે, ઈ તને યાદ નથી કરતી. પાછો એને ફોન લગાડું. હાલો, બોલો ને જોકલા ભાઈ, કેમ છો તમે? બસ મજામાં છીએ હો લંગુ, તું કેમ છો બેન? બસ જલસા છે. આપણે શું વાંધો હોય? કેમ કોઈ દિવસ નહીં, આજ મારા ફોનમાં ફોન કર્યો તમે? મને તારી ઉપાધિ થતી હતી, તારું ટેન્શન થતું હતું. મને એમ થતું હતું કે પેલા તારા લગ્ન થયા હતા, બરોબર? તું આના ભાઈને બહુ પ્રેમ કરતી હતી, ઉરમના ભાઈને. તમારે બેને બહુ ભળતું હતું, બેને આંધળો પ્રેમ હતો. તમારે એક દીકરી થઈ તો પછી મેં કીધું હવે તારા બીજે લગ્ન થાય છે, બરોબર છે? તો મારે જાણવું તું ખુશ છો કે નથી એમ. હા, એ વાત તો તમારી સાચી જ છે, પણ એક વાત હું તમને કહી દઉં કે હું બહુ ખુશ છું. એની કોઈ સીમા નથી ને, એટલી હું ખુશ છું અત્યારે. મારે ઈ જ સાંભળવું હતું કે તને પેલાને દિવસો કઈ યાદ તો નથી આવતા ને એમ. તો હજી કઈ બગડી નથી ગયું. તારા લગ્નને 3 દિવસની વાર છે, તો 3 દિવસમાં ઘણું બધું થઈ જાય એમ. તારે ન્યા નો કરવા હોય ને તો જબરજસ્તી નથી ને એમ. એટલે મેં તને પૂછવા કોલ કર્યો તો. ના, કાંઈ જબરજસ્તી નથી. ઘરના બધાએ મેં કીધું ને એમ જ કર્યું. મને ગમ્યું ને ન્યા જ કર્યું. અને ન્યા મારે બહુ જ સારું છે. છોકરો મને બહુ પ્રેમ કરે છે અને મારી લાગણી સમજે છે. મને રોવા નથી દેતો, મારા આંખમાં આહુડા નથી પડવા દેતો. બસ મારે ઈ જ જોતું છે. મને કઈ પૈસાની ભૂખ નથી, મારે કઈ બંગલા નથી જોતા, ગાડી નથી જોતી. બસ મારે પ્રેમ જોવે, બસ. અને મને પ્રેમ ત્યાંથી મળે છે. અને મેં અહીંયા બહુ કોશિશ કરી અમારો સંબંધ ટકી રહે ને એના માટે મેં બહુ સહન કર્યું. આહુડા પડ્યા, સહન કર્યું. મેં કીધું આજ બધું હરખું થઈ જાય, કાલ હરખું થઈ જાય, આજ થઈ જાય, કાલ થઈ જાય. એમ કરતા 3 વર્ષ મેં કાઢ્યા. તોય કાંઈ ભેગું ન છું. ઈ સુધરાત નહીં. મેં બહુ કોશિશ કરી. અંતે પછી એને છે ને હું ગમતી જ નહોતી.
અને એને બધું મન બધે બહાર જ ભટકતા હતા, બરોબર છે, મારામાં કઈ જીવ હતો જ નહીં, એટલે પછી નોંધ પડે એમ. એટલે હવે હું બધું ભૂલી ગઈ છું અને હું બહુ ખુશ છું. મને કઈ યાદ નથી પેલા મારે કઈ હતું કે લગ્ન થયા હતા આ કાંઈ એટલે કાંઈ નહીં. બસ ઈ સાંભળવું હતું, તું ખુશ છો ને એમ. અરે હું તો બહુ જ ખુશ છું, એટલી ખુશ છું ને એની કોઈ વાત જ નહીં. ભગવાને મને બધી ખુશી આપી દીધી છે અત્યારે. ઈ તો બધું ઠીક, ફોન કોની હારે ચાલુ હતો તારો? મારા જીવ હારે જ ચાલુ હતો. વાંધો ને, હાલ તો હવે તું ખુશ રે. કોંગ્રેચ્યુલેશન, તારા 3 દી પછી લગ્ન છે. હારું હાલ હું મૂકું હો ને. ભાભી ની આજ નીકળી જવાના છે ને? હા એ હમણાં નીકળી જવાના છે. આમ બધા જમીન જો બેઠા છે અને હમણાં નીકળી જશે. થઈ ગયું શ્રીમત એમને? ઉરમને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન કહેજે. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. કાપી નાખો લંગુએ ફોન. સાંભળી લીધું? મેં તને કીધું તું ને કે તું આ બધું રેવા દે, તારે છેલ્લે રોવાના જ દિવસો આવશે, પસ્તાવાના જ દિવસો આવશે, આહુડા પાડવાના જ દિવસો આવશે. કરેલા આઈનન જ ભોગવવાના છે. તે કદાચ ઓલું પિક્ચર જોયું હોય તો લાલો, કરેલા કર્મનું ફળ મળે ને મળે જ તે જેવા કર્યા હતા ને એવા ભરવા પડે, બરોબર છે. હવે એ તારા હાથમાંથી વહી ગઈ છે, પેલા કદર ન કરી એટલે હવે નથી. તો ગમે એટલો હવે રોષ પસડાશ કે ગમે એ કરીશ તો હવે તને નહીં મળે. પેલા કદર કરી લેવાય માણસની, બરોબર. હવે રોયે ભેગું નહીં થાય. હવે જે થવાનું તો એ થઈ ગયું. હવે તારી જે ભૂલ હોય એની ભગવાન પાસે માફી માગી લે. ભગવાનનું દિલ બહુ મોટું છે, ભગવાન તને માફ કરી દેશે. અને હજી તારે આખી જિંદગી બાકી છે, ગમે ત્યાંથી જિંદગી શરૂ થાય, બરોબર છે. સાનો રહી જા. કદર ન કરો ને એટલે ભગવાન છીનવી જ લે. એ માણસ હોય તોય ભલે અને સમય હોય તોય ભલે, બરોબર છે. ગમે માણસની ટાઈમે કદર કરવી પડે. સાનો રહી જા, નથી હારો લાગતો.